ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી કે ગુજરાતમાં સરકાર દ્વારા 1.64 કરોડ સ્માર્ટ પ્રાઇવેટ પ્રીપેડ મીટર લગાવવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। તેમાં પીજીવીસીએલ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં શહેર તથા ગામડાઓના સ્માર્ટ મીટર ફિટિંગ કરવા બાબતે સર્વે કરવામાં આવી રહ્યો છે। જ્યાં જ્યાં સ્માર્ટ મીટર ફિટિંગ કરવામાં આવ્યું છે ત્યાં ત્યાં જુદા જુદા પ્રશ્નો જોવા મળી રહ્યા છે, જેમ કે ડિજિટલ મીટર કરતાં લાઇટ બિલ વધારે આવવું, પ્રી રિચાર્જ પૂરું થઈ જતાં લાઇટ કપાઈ જવી, ફરજિયાત 300 રૂપિયાનું બેલેન્સ એડવાન્સ તરીકે ભરવા વગેરે જેવા પ્રશ્નો જોવા મળી રહ્યા છે। ઉપરાંત દરેક વીજ ગ્રાહકો પૈકી સ્માર્ટ મીટરમાં રિચાર્જ પૂરું થઈ જતાં અમુક રિચાર્જ કરી શકતા નથી, કારણ કે તમામ ગ્રાહકો પાસે સ્માર્ટફોન હોતા નથી, તેમજ યુપીઆઈ નેટ બેન્કિંગ જેવી સુવિધા સાથે જોડાયેલા હોતા નથી। આમ કોઈપણ પ્રકારે આયોજન વગર સ્માર્ટ મીટર લગાવવાથી વીજ ગ્રાહકોને મોટા માર પડે છે। માટે સરકાર દ્વારા આ બાબતે પુનઃ વિચાર કરી સ્માર્ટ મીટર લગાવવાના નિર્ણયને રદ કરવા આપ સાહેબને વિનંતી કરવામાં આવે છે। સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે નવા વીજ ગ્રાહકોને કનેક્શન લેવા માટે ઓફલાઈન અરજીની જગ્યાએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ બાબતે પણ કોઈપણ પ્રકારે આયોજન વગર તેમજ જે તે પીજીવીસીએલની ઓફિસે અરજદારોને ઓનલાઈન અરજી કરવા માટે ફરજ પાડવામાં આવી રહી છે, જેમાં વચેટિયાઓ દ્વારા અરજદારો પાસે બેફામ ઓનલાઈન અરજી કરવા પૈસા પડાવવામાં આવી રહ્યા છે। આ બાબતે વધારે તપાસ કરતા પીજીવીસીએલ સામે મહેતા એન્ડ સન્સ નામની પેઢી ઊભી કરવામાં આવી છે। આ ઓફિસ પેશકદમી કરેલી જગ્યાએ ચાલે છે અને તેમાં પણ વીજ કનેક્શન વગર વીજળીઓના વપરાશ થાય છે। આ લોકો દ્વારા 3 ફેઝ કનેક્શનની ઓનલાઈન અરજી કરવાના 1500 રૂપિયા ઉઘરાવવામાં આવે છે। તો ઓનલાઈન અરજી કરવા સરકાર દ્વારા જે કચેરીમાં અરજદારોને કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે કે કેમ? ઓનલાઈન અરજી કરવા માટે ભાવ નક્કી કરવામાં આવશે કે કેમ? અધિકારીઓની દેખરેખ હેઠળ ગેરકાયદેસર ઓફિસ બનાવી અરજદારોને લૂંટનાર લોકો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? આવા સવાલો ઊભા થઈ રહ્યા છે। માટે આપને આ બાબતે યોગ્ય તપાસ કરી નિયમ અનુસાર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। આવેદનપત્રમાં અખિલ ભારતીય કોળી સમાજના મહામંત્રી તરીકે રસિક ચાવડા, મોટા ડેસર ગામ પંચાયતના સદસ્ય ભરત સિંગળ, સિલોજના સરપંચ ભીમાભાઈ સોલંકી, અંબાડાના પૂર્વ સરપંચ શાંતિલાલ કેડિયા, બેબા ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ બાલુભાઈ સોલંકી સહિતના લોકોએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। રસિક ચાવડા, પ્રદેશ મહામંત્રી, અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત। આજ રોજ અમે પ્રાંત અધિકારી શ્રીને ગુજરાતમાં જે સ્માર્ટ મીટર ફિટ કરવામાં આવ્યા છે તેના વિરોધમાં અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। આવેદનપત્રમાં સરપંચીઓ, સરપંચ પ્રતિનિધિઓ સૌ સામાજિક આગેવાનો સહિત અમે આજે પ્રાંત અધિકારીને મળ્યા છે અને ગુજરાતમાં સ્માર્ટ મીટર જે ફિટ કરવામાં આવ્યા છે તેમાં બરોડા, સુરત અને જામનગરમાં વ્યાપક પ્રમાણમાં વિરોધ થઈ રહ્યો છે। હાલમાં જે સ્માર્ટ મીટર ફિટ કરવામાં આવ્યા છે તેમાં 300 રૂપિયા બેલેન્સ રાખવાની વાત છે। જે ગરીબ અભણ માણસ રોજનું લાવીને રોજ ખાતો હોય તો તે 300 રૂપિયાનું રિચાર્જ કઈ રીતે તેમાં બેલેન્સ રાખી શકે? અને જો રાત્રે રિચાર્જ પૂરું થઈ જાય તો એ ક્યાં રિચાર્જ કરવા જશે? કારણ કે ગુજરાતમાં હજી 100% આપણે સ્માર્ટ મોબાઈલ નથી કરી શક્યા, તો સ્માર્ટ મીટર કઈ રીતે શક્ય બનવાના છે? ત્યારે સરકાર આ અંગે પુનઃ વિચારણા કરે તેવી અમે માંગ કરી છે।